આજે શેર થઈ રહ્યો છે તે મુખવાસ જ નહીં પણ એક સુપર ફૂડની ગરિમામાં આવે છે, કારણ કે માત્ર એક ચમચી જમ્યા બાદ આ મુખવાસ ખાઈ લીધો તો શરીરના કોઈપણ પ્રકારના દુખાવા છે, શરદી કફ ઉધરસ છે, ખાસ કરીને પેટની સમસ્યાઓ છે, ખરતા વાળનો પ્રશ્ન છે, શરીરના દુખાવા છે, બધા જમાં રાહત આપશે. અને ખાસ વાત તો એ છે કે 1 વર્ષ દિવસ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો. તો સિઝન જાય તે પહેલાં જ આ મુખવાસ જરૂરથી બનાવી લેજો. તો જેમના માટે મેં અહીંયા લીધા છે આંબળા. તમારે જેટલો મુખવાસ બનાવવો હોય તેટલા આંબળા લઈ શકો છો, કિલો, 5 કિલો, 10 કિલો. હવે આંબળાના આપણે ટુકડા કરી લીધા બાદ વધેલા જે ઠળિયા છે ને તેનો શું ઉપયોગ કરી શકાય ને તેની રેસીપી ઉપર આઈ બટનમાં આપેલી છે. મેં ડિમ્પલ્સ ડિશીસમાં શેર કરી છે. ઠળિયાને ફેંકતા પહેલાં ઉપયોગ કરી લેવાથી શું થાય. હવે આપણે જે ટુકડા કર્યા છે ને આંબળાને તેને ચોપરમાં લઈને થોડું નાનું ચોપ કરી લેશું, એકદમ નાના ટુકડા થઈ જાય તેના માટે. તમે હેન્ડ ચોપરનો કે ઇલેક્ટ્રિક ચોપર કોઈ પણનો ઉપયોગ કરી શકો છો, અથવા તો આ રીતે ચોપર ના હોય તો તમારે આંબળાને સીધા ખમણી લેવાના છે, તો તમે ખમણ પણ તૈયાર કરી શકો છો. હવે આ બધા જ આંબળાનું જે છીણ છે તેને આપણે સૂકવવાનું છે, પણ તેમાં આપણે પહેલાં મસાલો મિક્સ કરવાનો છે અને મસાલો આપણે લાસ્ટમાં બનાવીશું. તો એક સ્પેશિયલ મસાલાથી આપણો આ મુખવાસ સુપરફૂડ બની જશે. હવે આપણે બીજી સામગ્રી લેશું આદું. જેટલા આંબળા લીધા છે ને તેનું મેં અડધું આદું લીધું છે. તો અડધું આદું લીધા બાદ છાલ કાઢી તેના ટુકડા કરી અને તેને પણ ચોપરમાં ચોપ કરી લેશું, તો આ રીતે નાનું સમારાઈ જશે. આજે લીધેલી બધી સામગ્રી એટલી પૌષ્ટિક છે કે વાત ના પૂછો. સ્વાસ્થ્ય પણ આપશે અને સ્વાદ પણ આપશે. હવે હું અહીંયા થોડી આંબા હળદર લઉં છું, તેને પણ છાલ કાઢી અને ટુકડા કરી લઉં છું. જેટલા મેં આંબળા લીધા છે તેની મેં હળદર અડધા ભાગમાં લીધી છે અને થોડી પીળી હળદર પણ લીધી છે. ગ્રામથી 500 ગ્રામ જેટલી હશે તેની પણ છાલ કાઢીને ટુકડા કરી લેશું. અહીંયા કોઈ પણ એક હળદરનો ઉપયોગ કરી શકાય, પણ મારી પાસે બંને અવેલેબલ છે તો મેં બંને હળદર લીધી છે. હવે તેને પણ આપણે ચોપરમાં લઈને ચોપ કરી લેશું, જેથી નાનું સમારાઈ જાય. અહીંયા તમારી પાસે ચોપર ના હોય તો તમારે બધી જ વસ્તુ ખમણીને ઉપયોગમાં લેવાની છે. હવે આ બંને પ્રકારની હળદરને એક સાથે આપણે ચોપિંગમાં ચોપ કરી છે. સાથે આપણે અહીંયા લેશું થોડા મીઠા લીમડાના પાન. મીઠા લીમડાના પાન છે ખરતા વાળને અટકાવવામાં અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં, કોલેસ્ટ્રોલ કે બીપીને કંટ્રોલમાં રાખવામાં પણ ફાયદા કરે છે, સાથે પાચનને પણ બેસ્ટ કરે છે. તો અહીંયા આપણે મીઠા લીમડાના પાનને ધોઈને સૂકવી લીધા છે, પછી આ રીતે તેને કોરા કરી અને ચોપરમાં ચોપ કરી લીધા છે. હવે આપણે 1 નંગ જેટલું બીટ લેશું. બીટની અંદર ઇનબિલ્ટ લોહીને વધારવાની ક્ષમતા છે અને સ્કિનને બ્રાઇટ કરવાની પણ ક્ષમતા છે. તો તેની છાલ કાઢી અને હવે રફલી ટુકડા કરી લેશું. અહીંયા બીટનો ઉપયોગ વધારે કરવો હોય તો કરી શકાય, તમારી પસંદગી પ્રમાણે. અહીંયા જે કંઈ પણ મેં સામગ્રી લીધી છે ને તેમાં તમારે કેટલી સામગ્રી ઉપયોગમાં લેવી તે તમારા પોતાના પર ડિપેન્ડ કરે છે. બધી જ સામગ્રીમાં વધઘટ કરી શકો છો, કોઈ માપ ફિક્સ હોવું જરૂરી નથી. હા, આપણે મસાલો બનાવીએ ને તેનું માપ પરફેક્ટ ફિક્સ હોવું જરૂરી છે. તો બીટના ટુકડા કરી ચોપરમાં ચોપ કરી તેને પણ સાઈડમાં રાખી દઈશું. અને હવે લેશું આ ફુદીનો લગભગ 1 કપ જેટલો છે અને મેં પહેલાં સૂકવીને લીધો છે, તો એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે. તો હવે આપણે ફુદીનાને પહેલાં મિક્સર જારમાં લઈ લેશું. અને આ કોમ્બિનેશનથી બનતો મુખવાસ માથાના વાળથી પગના નખ સુધીની બીમારીઓને દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે. હવે 2 ચમચી જેટલું આખું જીરું અને 4 ચમચી જેટલા આખા અજમા લઈ લેશું. શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા હોય, વધતું વજન હોય, ઓબેસિટી હોય, બધા જમાં ફાયદા કરે છે. સાથે 1 ચમચી જેટલા તીખા અને 1 નંગ તજના ટુકડા, જેને 2 ભાગ કરી અને પછી તેમાં ઉમેરશું તો આરામથી તેનો પાવડર તૈયાર થઈ જાય. આ બધી સામગ્રી છે તે આપણા મુખવાસને તીખો નહીં બનાવે પણ સ્વાદિષ્ટ બનાવશે અને સેહતમંદ બનાવશે. સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર મિક્સ કરી દેશું. આમ તો આપણે આંબળા લીધા છે પણ તે થોડા તુરા હોય છે, તો થોડી ખટાશ મેન્ટેન કરવા આપણે આમચૂરનો પાવડર લીધો છે. સાથે લગભગ 2 ચમચી જેટલો આપણે અહીંયા લેશું સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું સેંધા નમક. અને પછી આપણે બધો જ સરસ મજાનો પાવડર ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા મેં મીઠાશ માટે ખાંડ કે મિશ્રી નથી ઉમેરી, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. મુખવાસ થોડો મીઠો થઈ જશે, પણ ડાયાબિટીસ હોય તો મીઠો મુખવાસ ના ખાઈ શકે તેના માટે મેં મીઠાશ નથી ઉમેરેલી. હવે આ પાવડર તૈયાર થઈ ગયો છે, તો બધા જ આપણા તૈયાર કરેલા જે છીણ છે તે બધા જમાં થોડો થોડો આપણે પાવડર મિક્સ કરતું જવાનું છે. તો સૌથી પહેલાં આંબળા લેશું, તેમાં આપણે જરૂર પ્રમાણે 1-2 ચમચી જેટલો પાવડર આ રીતે ઉમેરી અને મિક્સ કરી દઈશું. અને પછી તેને સુકાવવા માટે તડકે રાખી દઈશું. સીધો તડકો ના આવે તે જોવાનું છે, માથે થોડું કપડું ઢાંકી દેવાનું, જેથી સૂર્યતાપમાં રહેવાના કારણે કાળો ના પડી જાય.
પણ તમારે ઘરે તડકો ના આવતો હોય તો જ્યાં સીધો પવન આવતો હોય ત્યાં પણ સૂકવી શકો છો. હવે આપણે અહીંયા બંને પ્રકારની હળદર અને આદું ભેગા કરી અને તેમાં આ રીતે આપણે મુખવાસમાં બધો જ મસાલો મિક્સ કરી દઈશું. બધી જ સામગ્રીને ભેગી કરીને પછી પણ સૂકવી શકો છો અને આ રીતે અલગ અલગ પણ સૂકવી શકો છો. પણ બધા જને સૂકવવાનો સમય અલગ અલગ લાગે છે, કારણ કે કોઈ એક દિવસમાં સુકાઈ જાય, કોઈ 2-3 દિવસે સુકાય, તો મેં અલગ અલગ રીતે સૂકવ્યા છે. હવે આપણે તે જ રીતે લેશું બીટ. તો બીટ છે તેને પણ આપણે જરૂર મુજબ 1-2 ચમચી જેટલો મસાલો છે તે કોટિંગ કરી દેશું અને પછી તેને પણ સૂકવી દેશું. હું ફરી એકવાર કહું છું કે તડકે સૂકવશો તો વધારે ફાયદા થશે, પણ તડકામાં થોડો કાળો થઈ જશે તો માથે થોડું આછું કપડું હોય તેવું ઢાંકીને પછી સૂકવવું, જેથી ફટાફટ સુકાઈ પણ જશે અને આપણો કલર પણ એકદમ બરકરાર રહેશે, બિલકુલ નહીં જાય અને ડાર્ક પણ નહીં થાય. હવે આપણે જે મીઠા લીમડાના પાન લીધા છે ને ક્રશ કરેલા, તેમાં પણ આ જ આપણે મસાલો સ્પ્રિંકલ કરી દેશું અને તેને પણ સૂકવી દેશું. અને બધી જ સામગ્રી બરાબર એકદમ ક્રિસ્પી થઈ જાય ને સુકાઈ જાય ત્યાં સુધી સૂકવવાની છે. તો આપણે મળીશું આ બધી વસ્તુઓ સુકાઈ જાય પછી. બિલીવ મી ગાઈઝ, આ બધી સામગ્રીઓના કોમ્બિનેશનથી તૈયાર થતો મુખવાસ તમને પાચન માટે બેસ્ટ છે. કબજિયાત, એસિડિટી, ગેસ, અપચો, પેટનું ફૂલી જવું, શરીરનું વધી જવું, સાંધાના દુખાવા, ગોઠણના દુખાવા, શરીરના દુખાવા, ફેફસાની બીમારીઓ, કફની બીમારીઓ અને ઘણા બધા લોકોને છે તે ડાયાબિટીસનો પ્રશ્ન હોય તો તેમાં લઈ શકાય, કોલેસ્ટ્રોલમાં લઈ શકાય, હાઈ બીપીમાં લઈ શકાય, બધા જમાં લઈ શકાય, કારણ કે આપણે આમાં એ રીતે બધી સામગ્રી ઉપયોગમાં લીધી છે કે A to Z બીમારીઓમાં લઈ શકાય. ખરતાવાળ હોય તો તેમાં પણ લઈ શકાય, બધા જમાં લઈ શકાય છે. પણ આ કોમ્બિનેશનથી જરૂરથી બનાવજો તો જ તમને પરફેક્ટ ફાયદા થશે. જે લોકોને ખરતાવાળનો પ્રશ્ન છે તે લોકોને પણ ફાયદા થશે. હવે તમે જુઓ, બધી સામગ્રી એકદમ સરસ મુઠ્ઠીમાં બંધાતા પણ ભીની ના લાગે, એકદમ કોરી થઈ ગઈ છે, એકદમ ડ્રાય થઈ ગઈ છે. પછી આપણે ભેગી કરીશું બંને પ્રકારની હળદર, આદુ, બીટ, આંબળા અને આપણા જે મીઠા લીમડાના પાન છે ને તે બધું જ મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી અને રાખી શકો છો. 1 વર્ષ દિવસ સુધી મુખવાસનો આનંદ માણી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય ને ફ્રીજમાં રાખવાની પણ જરૂર બિલકુલ નથી. તો દરરોજની 1 ચમચી માથાના વાળથી પગના નખ સુધીની કોઈ પણ બીમારીઓને જડમૂળથી દૂર કરશે, વજન ઘટાડશે, દુખાવા મટાડશે અને હેલ્ધી રાખશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.